સંખેડા તાલુકામાં ગત રાત્રે આવેલા ભારે પવન અને વરસાદને કારણે મકાઈની ખેતીમાં ઘણું જ મોટું નુકસાન થયું છે. સંખેડા તાલુકાના કાવીઠા અને અન્ય વિસ્તારોની અંદર મકાઈની ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે. ગત રાત્રે જે ભારે પવન ફૂંકાયો અને તેને કારણે મકાઈના ખેતરોની અંદર મકાઈના આખા છોડ જમીનદોસ્ત થઈ ગયા છે અને તેને કારણે મકાઈની ખેતી કરતા ખેડૂતોને ઘણું જ મોટું નુકસાન સહન કરવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય એવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. ખેડૂતોને ઘણું મોટું આર્થિક નુકસાન મકાઈની ખેતીમાં હાલમાં સહન કરવું પડે એવી સ્થિતિ છે. આ અંગે શું કહી રહ્યા છે ખેડૂતો? પટેલ અનિલભાઈ મથુરભાઈ, ગામ કાવીઠા, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. હું ખેડૂત છું જાતે અને મકાઈનું મોટા પાયા પર વાવેતર કરેલું છે. ગઈ રાત્રે વાવાઝોડા સાથે વરસાદ આવતા મકાઈમાં બહુ મોટું નુકસાન થયું છે. હવે મકાઈના ખેતરને અંદરથી માલ કેવી રીતે કાઢવો એ પણ સમજાતું નથી અને આ રીતે બહુ મોટું નુકસાન થયેલ છે. અગાઉ પણ તુવેરમાં અમે આવી રીતે માર વેઠેલો છે, તો હવે ખેડૂતે શું કરવું છે એ સમજાતું નથી. સરકાર તરફથી કોઈ મદદ મળે તો અમને થોડી મદદ થઈ રહે. આખા સંખેડા તાલુકામાં મોટા પાયા પર મકાઈની ખેતીનું વાવેતર થયેલું છે અને આખા તાલુકામાં બધે આ રીતે મકાઈમાં નુકસાન થયેલું છે, જેની અમને જાણ થઈ છે. મકાઈ ભાગી ગયા, 3 વીઘાનું નુકસાન છે મારે મકાઈનું. આ બધું જો આ બધું ફેરવવાનું અમને જેમ બતાવું.